અમદાવાદના પાલડી વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીના ઘરે થયેલી ₹49 લાખની ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે। આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી, જ્યારે મુખ્ય આરોપી સહિત 2 શખ્સો હજુ પણ ફરાર છે। પોલીસે આરોપી પાસેથી ₹24,17,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસ દરમિયાન પોલીસે બાબુલાલ નામના આરોપીની ધરપકડ કરી, જ્યાં પૂછપરછમાં ખુલ્યું છે કે બાબુલાલ અને કમલેશ વર્ષોથી મિત્ર હતા અને સાથે કામ કરતા હતા। પોલીસે આરોપી બાબુલાલ પાસેથી અંદાજે ₹26,17,000નો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે મુખ્ય આરોપી કમલેશ અને ગૌતમને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને શોધખોળ હાથ ધરવામાં આવી। કોણ છે આરોપી, કેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે, કેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને શું હકીકત સામે આવી? 13/7/2026 રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં એક નોકર ચોરીની ફરિયાદ થઈ હતી। એમાં ગૌતમ બુદ્ધ સોસાયટીમાં એક વેપારીના ઘરે ઘરગથ્થું કામ કરતા એક કિશન, જેના નામ કમલેશ મીણા છે, એ 3 મહિનાથી ત્યાં કામ કરતા હતા। એને ધીરે ધીરે કરીને ટોટલ દાગીના અને કેશ, જેની કિંમત આશરે 49,62,000, જેમાં 48,16,000નો દાગીના, 37 જેટલા દાગીના હતા અને 1,46,000ના કેશ એ ચોરી કર્યા હતા। એમાં તાત્કાલિક પાલડી પોલીસને FIR નોંધાઈ। એ પછી પાલડી પોલીસ અને LCB ઝોન 7ની જુદા જુદા ટીમ બનાવેલી હતી, કેમ કે એના જો ફરિયાદી હતા એને નામ સિવાય બીજું કોઈ એડ્રેસની ખબર નથી હતી, અને એ કરીને એક ટીમે અમદાવાદમાં એ કયા ગયા હતા એની શોધખોળ, અને તે પછી બીજી ટીમ એના ઘરની એડ્રેસ આઈડેન્ટિફાઈ કરીને એને ત્યાં મોકલી હતી। એ કરીને એક બીજા આરોપી, જેના નામ બાબુલાલ મીણા છે, એની ધરપકડ પોલીસ કરેલી છે। બાબુલાલ મુખ્ય આરોપી કમલેશ મીણાના મિત્ર છે અને એ જો દાગીના ચોરાયેલા હતા એના રિસીવર કરીને હતા। અને બાબુલાલના કામ હતા કે ત્રીજા આરોપી ગૌતમ, જો કે ભત્રીજા છે મુખ્ય આરોપી કમલેશના, એને દાગીના આપવાના હતા। બાબુલાલે થોડાક દાગીના એક સોનીને આપ્યા હતા અને બીજા દાગીના એની પાસે જ હતા। એમાંથી ટોટલ 26,17,000 જેટલા મુદ્દામાલ, જેમાં 25,42,000ના દાગીના અને 17,000 જેટલા કેશ છે, એની રિકવરી થયેલી છે। એમાં બાબુલાલની ધરપકડ અત્યારે થઈ ગયેલી છે અને ગૌતમ અને કમલેશની ધરપકડ અત્યારે બાકી છે।